सुन रे मोरे बायडी रे बीज बायडे लाणी है पेला जे काबण बे बायडी है मारे पण लाणी है જો કે બબે બાયડી ભેગી કરી છો પેલી એક ઘેર થી નાસવા કે ને અરે ભાઈ તો હાસવીએ છીએ પણ બીજી લાંબી પર હે કે ઓ બાયડી લાલાયત કરી હોય ઘર માં છે બેક કરજો અરે ઘરની વાત નહીં કરતો હું હા ભટકડા બોલો ઇન તો હુકો ટ્રાયફોડ છે શિયો ટ્રાયફોડ હુકો ટ્રાયફોડ એ વળી શિયો નવો ઓહો એ ડોક્ટર કીધું છે યાર એવું છે ઓહો તો દવા કરાવી પડશે ને તો મહિના દવા કરાવો તને બીજી લાયા વગર એટલે બીજી હાસવા હે ઘરનું કામ કોણ કરે ઓહો તો બાયડી ના લાવવાની હોય તો તમારે થોડું કરવું પડે બીજી લાતી નું પુરુષ જ કર્યો એકનું તો કરતા નહીં અરે ખેતીવાડી દબેલો ઘણું છે આપણું શું કોઈ ઓછું છે યાર પેલા એરંડ માટે બધું વાવી દે છે એમ છે માર તો કમ્પ્લીટ છે પણ તમારે પેલા ઘઉં વાવી દે છે એમ છે અરે ઘણો ત્રાસ થઈ ગયો છે બાપજી આખો તો પેલા ભૂંડે બધા મોય ઘઉંમાં દોડી બધા ઘઉં બહુ શાપ ભાગ ગાલ્યા છે હું તો પુત્રો બધું ભૂખારી કઈ થાક ગયો તો પુત્રો છે કોઈ બીતા નહીં પેલા તો ઠારી બોલ ઠન થાય ને પણ ભૂંડો તો હેનો સમજે માણો મોય પેસે છે એ બાપજી બધા ઘઉં ની શાપ થારી ફેવડી ગાલે છે એ તો ના સમજુ હું તો ગયા વર્ષે મારતો બગાડે કેરંડા બધું પેલી વખત બોર્ડર મારી દીધી છે તો તારની આવતો જ નહીં મોય મારે કોઈ એવું કરવું પડશે હારું એવું કરજો કોઈ પૈસા નહીં જતા એ વાત સાચી તો શું જતો તો ઓમ ઊભી વાટી એ સાઈડ થોડું જતો તો કોમ હતું કાળુબેન દુકાને મારે કોણ શું લેતો કાળુબેન દુકાન એ થોડું કરવાનું લેવું હતું ભરવું છે ઘરમાં યાર અમે જો બૈરું તું ગીરું છે એ બીમાર છે અમે કોમ વાળી રાખી છે એટલે બધું હેડ્યું જાય છે એટલે થોડું કરવાનું રાખો છો સમજે અમે બૈરું ના કરતો કોઈ કચરા બધું માર કરવાનું છે તે કરાય ઓ પેલી કોમ વાળી તે 100 ખાતો લ્યો તે કે જાતે કરો શું વઈ જવાનું છે મોય હા મારા ફરું ના પડે ઘર આગળ પણ હા ખરી તો પણ દાવા થી છે ને ફરવાની વાતો કરે છે હજી કેટલું ફરવું છે આટલી જિંદગી ફરે છે ને અરે હા તો જે મળ્યા આપણા પેલા કાળો બની જતા જતા ખરા કોક આવ્યું હોત તો ખરું હતું આમ માલે ગોઠવાનું ઓમ રજે પડતો નહીં દુકાનમાં હાચવી રાખજે કદી મને પાડતો નહીં અરે એવો આપડે એવો ધંધો કરે છે આખા ગોમમાં બૂમ પાડવાનો આખા ગોમમાં આખા ગોમ ના કરતા આપણે મોટી કરવાની દુકાન કરી નાખી કાળુભાની કરવાની દુકાન હા હું કરવાની દુકાન કરી છે યાર આપણે આ ગોઠવવાને ગોઠવી જાજે મને કાલે રામ ચલો આપણે ભૂલા પડે યાર ભૂલા પછી પડે આ છોકરી એ કાળો પાતા તેજી માં છે ને માલ બાલ તો જોલે આખા ગામમાં આપણે ફર્સ્ટ નંબર ની દુકાન આયા કરજોણાની આડી વાત સાચી છે યાર તાને પેલી અમે તો બધા દુકાનો છે પણ મોય તો બે તો ના જાણો શું ભૂલે ની રે આપણે જો ખાલી ઓહો પેલી વાત તો જોલે ઓહો આખી કંપની ગોલ કરી છે કોને ઠંડા પીણાની અરે યાર આપણું કોમ એટલે તું જોવી એટલે કાળું ભાસી આપણે કાળું બા વાત સાચી યાર કાળો બત કોઈ ના ગોઠે યાર ડાયલોગ આસો કોઈ યાર કાળો કોઈ ના ગોઠે ડાયલોગ આસો પડે તાને ગોઠા પછી આ બંકો વાળો બનવી હેડે છે શું લેવાય અમે થોડું બધું આ છોકરા માટે બધું લઈ જવું છે કરિયાણું બધું ભરવું છે યાર બોલો તમે હું બોલજો ખાલી આ પેલા હું કાઢ નાખો પછી માર્કેટ આવીએ ના તમે લઈ લો ના યાર તમે લ્યો કે તા પેલા કહેતા તે તઈ લઈ લો લે અખિલે કાઢો લેવો ના આ લે હે અમાર મૂવી એક ગોલ્ડી પાલે આલો સિયા પલ્લી ગોલ્ડી નહીં લે ગોલ્ડ પાલ લે એ બોલું જા લે આપણે તો બોલતો લિસ્ટ બના દઉં યાર હું હાચી વાત કે હાઉ બે માચીસ નો બોક્સ આલો બે માચીસ નો બોક્સ એક આ પાલે લો હપે આપે એક પાલે ગોલ્ડ પેલે આ પેલા કપ દેખાય હા ઓહો છાસ ના એ બાલે એ 20 રૂપિયા એક છે અરે 30 રૂપિયા લઈ ગયો આલો ખરા હા એમ એક ગ્લાસ મોટા 30 બસ તો થઈ ગયું છે લઈ આપજો એ આપજો 335 હા આમ ભાઈ તમારે જે કાઢવાનું એ કરી દેજો આપણ લખો 5 લીટર તેલનું ડબલું લખજો બાકી ઓહો ભીખાભાઈ શ્યામા ભાઈ ભીખા ભેગા નામ લખો ઈ મારા બાપાને જો કોઈ એડ્રેસ ભીખાભાઈ. બસ બોલો તેલનું ડબલું લખો હા 5 લીટર તેલનું ડબલું 5 લીટર તેલ હા સ્વીકાર હતી ને બધી કપાસિયા કપાસિયા
હા 2 કિલો ગોળ. આ શું નેકરી લે આઈડિયા? એ તમે અમે નીકળી જ જવાના છે. યાર નહીં યાર નવી દુકાન કરી યાર નેકરતું હશે યાર છે આવું તો કાળી જીપથી આમ બોલો યાર તમે. લખ્યો 2 કિલો ગોળ લખ્યો. લખ્યો લખી દે. બીજો 1 કિલો મરચું કરી નાખો, 1 કિલો હળદર, 1 કિલો જીરું, પછી લગાલો ઘી લખો, 2 કિલો ઘી લગાલો. ગુંદ રાખો છો કોઈ? રાખ્યા બધું. અરે ગુંદ ને પેલો આપણે જે બધો ગુંદ બધો સામાન આવે ને સામાન બધું લગાવી લેજો. એટલું બધું નહીં બનેલો. તને હોય શું સોપડું બેઠા જેમ કાઢો કે કાઢ દેતા તમે ફટાફટ. 1 કિલો ગોળ. હા બીજું વધારે મેથીનો સામાન લગાડો. ટોટલ ઘણી ગાલો ચલા છે આપણે. મેથીનો સામાન તમારે ત્યાં 3560 છે ના 3560. ઓ તો ધાફલા ડાઈ ગયા ને ભાઈ આ તો મોંઘવારી વધી ગઈ યાર. ભલે વજેરો તને લખો પાટલા પત્તા તાણી બાકી ઓવા દૂધ ના પગારે તારે દૂધના પગારે જ આપણે ભીખુ ભાઈ બાકી એ ગુલ્યા આ ભીખાભાઈ પાર્સલ કે હું તારા આજે લિસ્ટ આલ્યું એનું હો તમારું આખો બેન ખબર છે ને યાર આપણે પાર્સલ એ ગુલ્યા અરખાભાઈ નું પાર્સલ કરવાનું હો હા કેટલી વાર લાગશે લાગશે તો ગમમાં જઈને આવે તને આ ઢોકળાકો થઈ રહ્યા છે હાલ જલ્દી કરાવજો યાર આ ઢોકળાક મારો ભીખા કાકા હા કરી દે હા જા આમાં ગુલો ભાઈ કેસે યાર હા કરી દો શેઠો જો તમે જો દસ કરજો બા ઓટો પડામાં એ તો ઓટો ના પડવા દો વાજો કે પાલને કાઢીને જશે હા 3500 ના કરી દઉં 4200 અને પેલા 360 ટકા દઉં 1000 રૂપિયા કરી દે તાણ થોડું મફતમાં આવે છે મારે તો કોક કમાવું પડે તાણ હા બરોબર પેક કરજો જલ્દી આ પેલા આવશી ને કબૂ પાછી હમણાં તાણ મહિના સુધી બાકી રાખવાના ને એટલે મારે થોડું કમાવું પડે એમ નહીં આવે ને વ્યાજ જ ચડાવી દઉં જે તો એ ના ચાલો ભાઈ હા જેઠા પાવા શાંતિ હા શાંતિ છે એમ યાર આપણે થોડો સામાન જોઈતો હતો ચાલ આ થોડું ભાઈ ને ઘેર થી ને થોડું હારો દંશ કર ડિલિવરી નું હા થોડું બધું હતું થોડું હું તે ગુણ ને થોડું મેથી નું બહુ સામાન લેવું હતું. સામાન બોલા હારા હું લેવાનું છે આપણે જે સામાન આવતો હોય ઘી 2 કિલો કરજો મારા ડાયરી ખુલ્લા દે પેલા હા પેલો લંડન ના જતો રહે બોલા હારા બોલા 500 ગુણ 500 ગુંડ 500 મેથી 500 મેથી 1 કિલો ટોપલું 1 કિલો ટોપરું 2 કિલો ઘી 2 કિલો ઘી બસ એટલું જ લેવાનું છે આનું થયું તમારે થયું 3500 રૂપિયા સત્તર ના એટલા બધા દુકાન છે ભાઈ આ તો મોંઘવારી વધી ના ગયા છે ઠાબા હા તો કશો વાંધો નહીં મારે ખેતરમાં જવું છે હા. છોકરા એટલું આવી દેજો અને આપણા 2-3 સાથે પગાર થાય છે નો દાવ દઉં છું બાકી કહો અમે હવે બાકી હા કાલ દે સામાન એટલો હા હા ને? હા બાકી મારા ખેતર પણ એટલે હું જઉં છું હા બધું લઈ હું તું ઓલા ને દે. હો? હા બસ હું લેવા આયે જા હેડો ગુલાબ હા શેઠ આ જે કિલો કીધું છે ને હા. એમાં 100 ગ્રામ સુમિલજી અરે તમે હો કે હું 150 શું કરી છે અરે વાહ મારો ચલો આપણે સાથે કમાવાનું છે ના ના કમાવાનું તો મારે કમાવાનું જ છે કે આપણે ધંધો શેવો ચાલુ કરો છે તમારું હારું તો બારું હારું તને આલે ને તો પણ આપણે મુખી ધીમ કરજે છે એમ ચોક્કસ થઈ જાય તમારું. હા છે હા કાલવા આવો ભીખાવા શાંતિ શાંતિ હવે પેલો માલનું પૈસા પૈસા પહોંચી જાય તો આપણે હિસાબ ના આપણે ડેરી પગાર દે પાછા બાકી લઈ લઈએ બધા તમારા કેટલા થયા હા આપણે છે તમારે થયા 4460 સબ છે શું ભાવ ગણે તઈ આજે લઈ ગયા તા હિંમત ગાણો છે નકર બહારનું કાલ બા મેલે કદી તો તે દાડા તો મને 3300 ને 3500 એટલા કોક ગણા હતા સીધા 1000 રૂપિયા ડબ વધી યાર નહીં આયા કમ્પ્લેટ ગણા છે યાર મેં ના હોય તો યાર ભગવાન નો ધંધો કરે છે કોઈ યાર એમ નહીં કરી યાર મેં હું તમને કહું છું તમારે થયા તા કેટલા થયા તા ખબર છે 4460 કાલ ભાઈ તો લૂંટવાન તો નાના કરે મજા ના આવે પછી યાર આમ તો ના તું યાર ઘણા નહીં જોગન લૂંટ તો શું યાર વાત કરી યાર તું લાસ કે ના આલો તમારો ગૂગલ પે કરવાનું છે ઓવા ગુગલ પે સ્કેનર થઈ ગયો જો બોલવાનું છે
તારી ના આ તો પ્રોફિટ થઈ ગયું 42 અરે 42 પેલા 42 કરતા 44 નું તારી ના આજ તો મજા આવી છે આજ તો બકરા આન વારી કાલ ભાઈ આપણે શું થયા આપણે થયા 1000 રૂપિયા 1000 રૂપિયા થયા અરે કોક 300 રૂપિયા કેટલા કોક થયા ને યાર ના ના આપણે 1000 રૂપિયા થયા યાર હા લૂંટવાના ધંધા ચાલુ કરે ગામમાં એક જ દુકાન છે એટલે તો જલ્દી આવજો હેડજો તમે પૈસા આવજો હેડજો હા આપણે મોટી દુકાનના પૈસા આપણે પાસેથી વેચું સાહેબ. હા લા સ્કેનર લાવજો તમે ગૂગલ પે કરો યાર હા પૈસા ઓનલાઈન માં આવશે એટલે યાર ઓ હા લે કરો બોલ્યું યાર 1000 રૂપિયા તો સામાન લઈ ગયેલા આપા હા તો માર પેલો બેડું આવતું ગયા હતા હા હા જો હા હાલ તારીના આ તો પ્રોફિટ પર પ્રોફિટ થાય છે બરોબર છે હાલો ભાઈ હા હેડે જાવ શીખ ને હા ચલો આપણે આપા થયા તા 4600 રૂપિયા 4600 ચમ એટલા છેલ્લા કીધા વખત 3500 કીધા 3560 3560 થતા ને ધૂળ 3560 4600 રૂપિયા હતા આલજો અડધો પૈસા આલજો મુલા તો કે તો આ ડબલ પૈસા લખી છે ચમ મોમ આટલું બધું યાર તો પૈસા આલજો અડધો મારે યાર ધંધો કરવાનો હું ધંધો લઈ બે યાર તો પૈસા આલ કાળુભાઈ યાર વધારે લાખી દો સાવ તો ના હોય કાળુભાઈ લાવજો તઈ પૈસા લાવજો લો હા બસ કાળુભાઈ તો વધારે પૈસા લઈ જાઓ આટલા બધા ના હોય યાર બાકી લઈએ એટલે હોય યાર આ તો ધંધો લઈ બે હશે યાર તમે સમજો કે યાર તમે સમજો પડી લે રી બાઈડે હેડ ભાઈ જો તમે જો હેડા અરે આ પનતી આવી માર ધંધો ભાઈ પછી સોળી બોલી ઘેર ગયા કે નહીં કેમ છે બધું સમાચાર બધા કમ્પ્લીટ આ જોતો હમણાં ગીને હાલવા જોતો એવું છે ઓવર ભાઈ હા જે રબા તમે બે હેસો આ બેઠા હતા બે જણા સુખ દુઃખની વાતો કરીએ છીએ એવું હતું એમ? ચલો શું જ્યાં હતા હું યાર આપણા કારિયાની દુકાન જતો યાર હા પેલું મારે ઘેર થોડું બીમારીનું હતું કે ઓવા એટલે યાર હું ભૂંડનો સામાન લેવા જતો યાર હા કોણ આપણે ઘેરથી નું તો કે પૈસા જાવ દલ્લી હતા અરે 3560 હતા યાર હા ડબલ પૈસા લીધા 4500 રૂપિયા કરી નાખ્યા યાર એ તો આ કોશા વાળાનું મારે કેટલું એ બિલ હતું ખબર 3400 રૂપિયા બિલ હતું આમ આપણે જે વિશ્વાસ રાખીને એટલું નહીં કરે કે 3400 બિલ હતું તે હું તો પેલું થયો કે દીડીનો પગાર તો હું પેલું હું જઈને આલ્યો આપણે ઈમાનદારી યાર પહેલી ત્યાં તો જે તો જો તો સીધા 4500 રૂપિયા ડાપ લે હું તો રોકડા આલ્યા તો એટલા કરી નાખ્યા મારે 310 રૂપિયા ના છે લાવી જાવ 1000 રૂપિયા આ તો તો અને હારી કોક દવા કરીએ હેડો આપણે કરીએ કોક પણ અહીંયા ના ચાલે આમ તો અને કોક રંગા તો પકડો જ પણ ના મેળ ખાય ચાલો હું સામાન લેવા જઉં હા. અને તમે કોક કરો કળા વિડિયો દાવ તમે આઈ કરો તારે એવું કોક કરીએ હા, લે હેડો. વિડિયો ઉતારે પછી પકડવો તો પકડવો પકડીએ હવે હેડો ચાલો ભાઈ આવો આમ આપણે હાલો પેલા બિસ્કિટ તો બધો છે કેટલાનો આવે છે મને કહો બોલાવો ઓવા હાલો મહેમાન લઈ જવો પડે છે હા એબો 350 350 હા બીજો એક આલ જતા બીજો ઓવા 800 રૂપિયા 800 રૂપિયા તો આપણે હું કાલે આલી છે ડાયરી લખી દઉં તાણ હાલે લખી દો કશો વાંધો નહીં, હો કે 800 રૂપિયા હા હા કાલે હું આલી છે હો ને આજે મળતા આવી હા 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 ચાલો ભાઈ કેટલા થયા આપણા આપણે હા આપણે થયા 1500 રૂપિયા સમા આટલા બધા 800 રૂપિયા હતા ને 1500 રૂપિયા હતા એમ હું લખ્યું છે અહીંયા ડાયરીમાં પાક્કા પાય લખ્યું આ નહીં લખ્યું યાર ખાજો આ માના ખાજો માના તો ઘરાના લોકો લૂંટવાની વાત કરો બરાબર ધૂળ લૂંટું યાર નહીં લખે યાર તો તારા તે હું બોલો જોજો પંદરસો છે કે ના ના 1500 છે આ લૂંટવાના ધંધા કર્યા છે હા લૂંટવાના હતા આ લૂંટો લાવા બાદ પબ્લિક 800 રૂપિયા હતા પોલીસ કેસ કરવાના પર પોલીસ કેસ કર બાજી નવો ધંધો લઈ આવ્યા લૂંટો તો લોકોને આવી દુકાન કરી
આ તો અમે તો ભણેલા ગણેલા હતા તો આવા બાપા જે ગરીબ આવતા હોય છે ભણેલા ભણશે એટલે ચલો તમે પેલું કરતા લૂંટતા હા આવી રીતે પણ યાર હબુર આવું તો ના હોય હે આવું આ ગરીબો રોજ લૂંટી જ ખાતા હોય ગરીબ બાપડા જેને ખબર નહીં પડે તમારી દુકાન લેવા તો એકના ડબલ લેતા હો કે તમે આવું કરવાનું ના ના યાર ભૂલ થઈ ગઈ, વાત આ તો આગળ ભૂલ થઈ કમ્પ્લેન ગઈ. કરવી પડશે ઓ દુકાન બંધ કરાવો આપણે દુકાન બંધ આગળ કમ્પ્લેન કરીએ આપણે. આપણે દુકાન બંધ કરાવી. આ ભૂલ થઈ ગઈ રે આનું લાલચ કરતો ગયો પણ અત્યારે તો આના સેવા દાડા ગયા કેસ કરવા જશે કેસ કરવા કોક તો કરવું પડે હું કરી કાઢું પાછ જવા દે મને પાસે જવા દે બાજી ઉભા કિયા ઉભા રહો અમો કોમ છો બરા ખાઈ હા તો કયો ભૂલ થઈ ગઈ યાર માફ કરી દે પોલીસ ને નાખ્યો યાર હું નવો ધંધો લઈને બેઠો છું યાર પણ આવું તો કાળોભાઈ ના કરાય આ તો પહેલે કરું છું યાર અરે ધંધો ઈમાનદારથી કે આવું ના કરવાનું હોય યાર તમે અમાર કર્યું હાથ પર કદી કરતો નહીં ના કરું ભીખાભાઈ આ તો મારી ભૂલ થઈ ગઈ યાર આ લાડ આજે જવા દઈએ બીજે કદાચ આવું ના કરો. કાળોભાઈ હેલો મિત્રો, કોઈ પણ ધંધો બિઝનેસ આપણે કરતા હોઈએ ધંધો પૂરી ઈમાનદારીથી કરવો જોઈએ. આ કાળુભાઈની જેમ એકાદો લઈ ગયો 370 નો લખી નાખવાના 765 આવો ધંધો લોબો ગાળો ચાલે નહીં. ચોરી તો પકડાય જ જાય એટલે હંમેશા ધંધો ઈમાનદારીથી જ કરવો પણ ચોરી પકડાઈ જાય કાળુભાઈને જેમ માર પડી મેથી પાક પડે એટલે ઈમાનદારીનો જ ધંધો કરાય. ઈમાનદારીના જ આપણને રોટલા ખપો મફતનું ખપે નહીં. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય રામાપીર.